અંબિકા વિદ્યાલય ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ બીજો. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો, આજે આપણે સમાજમાં પાઠ બીજો જોવાનો છે. પાઠ પહેલો સમજાઈ ગયો ને બધાને? ચાલો, હવે પાઠ બીજો પણ બહુ સરસ છે, જે આપણા પર્યાવરણ વિશેનો ખ્યાલ આપે છે. જો આપણને સરસ મજાનું ચિત્ર દેખાડ્યું છે. હવે શેનું છે? બે કબૂતરો છે. હવે તે રડી રહ્યા છે. શા માટે રડી રહ્યા છે ખબર છે તમને? હવે જે આજુબાજુમાં કપાઈ ગયેલા વૃક્ષો છે ને એને જોઈને રડી રહ્યા છે. શા માટે? તો કે હવે આપણો માળો ક્યાં બાંધશું? બરાબર? તો એના માટે થઈને રડે છે. એટલે પ્રદૂષણની સજીવ સૃષ્ટિ ઉપર શું અસર થઈ છે ને તે આપણને આ પાઠમાં સમજવામાં આવે છે. કે જો વૃક્ષો ન હોય તો આપણે જે મોટા મોટા કારખાના ધુમાડાઓ છે તે પણ એ હવામાં ભળી અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે છે. બરાબર? અને જેથી કરીને આપણને શ્વાસ લેવામાં તકલીફ ને એવા રોગો થાય છે અને આપણે ચોખ્ખી હવા, શુદ્ધ હવા શ્વાસમાં લઈ શકતા નથી. તમને ખબર જ હશે, હમણાં લોકડાઉનમાં બધું બંધ હતું તો આપણા પ્રદૂષણનું જે દર હતું એ ઘટી ગયું હતું સ્તર. બરાબર? શું કામે? તો કે વાહનોની અવરજવર બંધ હતી, પછી મોટા મોટા કારખાનાઓ બંધ હતા, તો તેના ધુમાડાઓ હવામાં ભળતા નહોતા. એટલા માટે જે પ્રદૂષણનું સ્તર હતું એ ઘટ્યું હતું અને આપણને શુદ્ધ હવા મળી, જેથી કરીને રોગ પ્રતિકારક શક્તિ આપણી વધી. બરાબર ને? ચાલો, હવે જોઈએ. વિકાસ માનવીનો અધિકાર છે. એટલે જ્યાં અને જેમાં વિકાસ હોય કે દેખાય તેને વિકસાવવાનો પૂરો અધિકાર છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી વિજ્ઞાનની શોધો થવાથી યંત્ર વિજ્ઞાને વિકાસની મોટી તકો ખોલી આપી છે. આ વિકાસથી માનવ જીવનમાં આમૂલ પરિવર્તનો આવ્યા છે. એટલે કે ખૂબ મોટા પરિવર્તનો આવ્યા છે અને વિકાસ ગમે તે રીતે સાધવો જોઈએ એવું માનનારા જે માણસો છે તે એ પ્રયત્નો કરે છે. આ વિકાસથી માનવ જીવનમાં ખૂબ જ મોટા પરિવર્તનો આવ્યા છે. સર્જનાત્મકતાને યંત્ર વિજ્ઞાને એવો વળાંક આપ્યો કે ઉત્પાદનનું સરળીકરણ થવા લાગ્યું. વીજળી, રેલવે, ટેલિફોન, વાહનો, ઉદ્યોગો, ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો વિકાસ કથાનો મહત્વનો પાત્રો છે. હવે જુઓ, તમે ખ્યાલ હશે કે આપણે રેલવેમાં જોઈએ તો ટ્રેન પહેલાં કેવી હતી? પહેલાં કોલસાથી ચાલતું, એટલે આગ વડે ચાલતી ગાડી હતી. બરાબર? અને હવે તો છે તો તેમાં ડીઝલ વડે ચાલનારા આવી ગયા છે મશીન. બરાબર? પછી ટેલિફોન, પહેલાં તારવાળા આપણે ટેલિફોન પહેલાં જૂના હતા, મોબાઈલ નાના નાના હતા, જે હવે સ્માર્ટફોને જગ્યા લઈ લીધી છે. વાહનો આપણે સાયકલ હતી, સ્કૂટર હતા, સ્કૂટરોમાં પણ ફેરફાર જોવા મળે છે. તો ઉદ્યોગો અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમોમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે ધીરે ધીરે એમનો વિકાસ વધી રહ્યો છે. કુદરતી સ્ત્રોતોના અમર્યાદિત ઉપયોગથી પાણી અને હવા અને વનસ્પતિમાં અશુદ્ધિ પેદા થઈ છે. પ્રદૂષણ ફેલાયું છે. તેની માત્રા એટલી છે કે વિકાસને સ્પર્શતાની સાથે પર્યાવરણને પ્રદૂષિત કરી રહી છે. એમ છે, આ બેઉને એમના સંદર્ભો સાથે જોવાનો, સમજવાનો પ્રયાસ આપણે કરવો એ જરૂરી છે. આજે ભૂમિ, પાણી, હવા, ધ્વનિ અને અવકાશીય પ્રદૂષણો ખૂબ જ વધી ગયા છે. તેની ઘણી વિપરીત અસરો એટલે ઊંધી અસરો માનવ જીવન અને પર્યાવરણ પર થવા લાગી છે. ઉદ્યોગો આવવાથી પર્યાવરણને અસર કરતા અનેક પ્રકારના પ્રદૂષણો વધ્યા છે, જેમાં હવા છે, હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ અને ભૂમિનું પ્રદૂષણ મુખ્ય ગણાય છે. તો આ ત્રણેય આપણું જીવન ટકાવી રાખવા તો મહત્વના છે. તો વળી આનું પ્રદૂષણ આપણે કેમ કરીને ઓલું કરીએ? તો એને દૂર કરવાના પ્રયત્નો આપણે કેવી રીતે કરી શકીએ? જો પાણીનું પ્રદૂષણ છે તો જેને આપણે વોટર પોલ્યુશન કહીએ છીએ, તો ઉદ્યોગોને આપણે ઉદ્યોગો માટે તો પાણી જોઈએ જ છે. તો પ્રક્રિયામાં માલ બનાવવા માટે અને અન્ય હેતુઓ માટે આ પાણી અસ્વચ્છ થઈ જાય છે. બરાબર? આપણે જોઈએ છીએ કે મોટા મોટા ઉદ્યોગો એ પાણીનો વપરાશ કરે છે, પછી ગંદા પાણીનો નિકાલ એ આપણે જે
નદી હોય તેમાં કરે છે અથવા સમુદ્રમાં કરે છે. તો આ પાણી કેવું આપણે પીવા લાયક રહેતું નથી. આપણે એ પાણી પીવાથી જે જીવજંતુઓ છે, પ્રાણીઓ છે, મનુષ્યો છે, બધાને તકલીફ ઊભી થાય છે. બરાબર? તો એ ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ. બરાબર? એટલે તેને નકામું ગણીને નદી, નાળા કે ખુલ્લી જમીન ઉપર છોડો તો એ કેમિકલયુક્ત ગંદુ પાણી છે એ નદીના પાણીને પ્રદૂષિત કરે છે. ઉદ્યોગોને કારણે છોડાયેલું આવું પાણી હોય તો નદીના જળપ્રવાહને દૂષિત કરી નાખે છે અને જે જમીનની અંદર ઉતરે છે તો આ પાણી ભૂમિગત જળને પણ પ્રદૂષિત કરે છે. જે આપણે ભૂમિગત જળ હોય જે જમીનને જાળવી રાખવાનો કરે છે પ્રયત્ન, બરાબર, પછી આપણને જે બોર દ્વારા આપણને પાણી અપાય છે તો એ પણ પ્રદૂષિત થાય છે. તો આજે શહેરીકરણ ખૂબ મોટા પાયે થયેલું છે. તમને ખ્યાલ જ છે કે શહેરીકરણ મોટા પાયે થાય છે તો શહેરની ગટરના પાણી પણ નદીઓ અને તળાવોમાં છોડી દેવામાં આવે છે. તો જે પાણીના પ્રદૂષણની મોટી સમસ્યા ઊભી કરી શકે છે. આજે ઔદ્યોગિકરણથી વરસાદના પાણીમાં પણ પ્રદૂષિત બન્યા છે. ઉદ્યોગોમાં ધુમાડો, ગંધ, વરસતા પાણી સાથે ભળે છે અને પાણીને પ્રદૂષિત કરે છે. હવે ઉદ્યોગો અને કારખાનામાં વપરાયેલું ગંદુ પાણી નદી, નાળા અને જમીન પર છોડી મૂકવામાં આવે છે ત્યારે જળચર પ્રાણીઓ નાશ પામે છે. એટલે જળમાં રહેનારા જે પ્રાણીઓ છે તે એને શ્વાસોશ્વાસની ક્રિયામાં તકલીફ પડે છે અને મરી જાય છે. માછલીઓ મરી જવાના કિસ્સા આપણે ઘણા જોયા છે. તેલંગાણાથી સમુદ્રનું પાણી, બરાબર, સમુદ્રનું પાણી પ્રદૂષિત થાય છે. જળ પ્રદૂષણથી કોલેરા, કમળો અને ઝાડા ઉલટી જેવા મુખ્ય રોગો પણ થાય છે. કદાચ એટલે આજે ગટર સમાન બની ગઈ છે. નદીઓના ગંદા પાણી ખેતીકામ માટે વપરાય છે. આને પરિણામે ઉત્પન્ન થતા પાકો જે ઘાસચારો છે, શાકભાજી છે એ પ્રદૂષકોથી ભરપૂર હોય છે. એટલે શાકભાજી ખાવાથી પણ આપણે બીમાર પડીએ છીએ. શા માટે? તો કે ગંદા પાણીનો જે નિકાલ છે એ ખેતરોમાં થાય છે. બરાબર? ગંદા પાણીનો જે છે એનો ઉપયોગ ખેતીકામ માટે કરવામાં આવે છે. તો આ વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ. દરેક વર્ગની વ્યક્તિ કે રાજકારણી, ખેડૂત, ઉદ્યોગપતિ, શિક્ષિત વ્યક્તિ, કારીગર કે કર્મચારી પ્રજાના હિત વિરુદ્ધ જે ચેડા એટલે છેડખાની કરતા જરા પણ અચકાતા નથી. ઉદ્યોગોના પાણીને શુદ્ધ કરી નદી, નાળામાં છોડવા જોઈએ. સરકારે ઉદ્યોગો ઉપર કડક નિયંત્રણ રાખવું જોઈએ અને આપણે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારા આજુબાજુમાં કોઈ પાણી ગંદુ કરે તો તરત આપણે બધાને કહી દેવાનું કે પાણી ગંદુ કરવું જોઈએ નહીં, જે આપણને તકલીફ પહોંચાડે છે. ખરું ને વિદ્યાર્થી મિત્રો? ચાલો, હવે આપણે બીજું છે હવાનું પ્રદૂષણ એટલે એર પોલ્યુશન. આજે પાણીની જેમ હવાનું પ્રદૂષણ પણ જગતમાં મોટી સમસ્યા ઊભી કરી શકે છે. દરેક શહેરો અને કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ચોક્કસ પ્રકારના ઉદ્યોગો વિકાસ પામ્યા છે. ઉદ્યોગોમાંથી છોડવામાં આવતા ગેસ, ધુમાડો હવામાં ભળતા હવાનું પ્રદૂષણ થાય છે. આપણે જોઈએ છીએ કે મોટા મોટા કારખાનાના જે ધુમાડા હોય છે એ હવામાં ભળી અને હવાને પ્રદૂષિત કરે છે. પછી જે વાહનો છે એના પેટ્રોલ અને ડીઝલ, તો એ પણ એનાથી જે વાયુમાં ધુમાડો ફેલાય છે તો એનાથી નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોપાઇન અને કાર્બન ડાયોક્સાઇડનું ભેળવે છે. જેથી હવામાં આવા વાયુઓનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. આજે આપણે જંગલો પણ મોટા પ્રમાણમાં કાપવાથી હવાનું પ્રદૂષણ વધી ગયું છે. જંગલો શા માટે કાપવામાં આવે છે? તો કે આજે દિવસે દિવસે બધાના જે ડિમાન્ડ વધી રહી છે કે ભાઈ આપણે જોઈએ છીએ કે ફર્નિચર બનાવવું છે, આપણે ઓલું ફર્નિચર બનાવવું છે, આ ફર્નિચર બનાવવું તો એ શેમાંથી બને છે? લાકડામાંથી. તો લાકડાઓ ફટાફટ કપાય છે. તો એ વૃક્ષો ઓછા થવાથી ઝેરી વાયુ જે CO2 છે એનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે. જેને લીધે ગ્લોબલ વોર્મિંગ જેવી મોટી સમસ્યા ઊભી થઈ છે. હવે હવાના પ્રદૂષણથી ફેફસાની બીમારી, દમ, હાંફણ જેવા એટલે હાફ ચડી જવો જેવા રોગો થાય છે. શ્વાસની તકલીફ જેને આપણે કહીએ. હવામાં ઉડતા ધૂળના રજકણોથી શરદી, ઉધરસ,
ખાંસી જેવા રોગો પણ થાય છે, જે આપણે વાયરસથી ફેલાય છે, તમને ખ્યાલ જ છે, જે આપણે હાલમાં ખૂબ જ વાકેફ છીએ. વધુ પડતા પ્રદૂષણથી ગુંગળાઈને ઘણા પ્રાણીઓના મૃત્યુ પણ થયા છે. હવે જે વનસ્પતિ અને પ્રાણીઓને ખૂબ મોટું નુકસાન કરે છે, બરાબર, તો પ્રમાણમાં ધુમાડો કે ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા હવાનું પ્રદૂષણ અટકાવવા આપણે ઉદ્યોગો માટે કેટલાક નિયમો બનાવી તેનો ચુસ્તપણે અમલ કરવો જોઈએ અને યોગ્ય પ્રમાણમાં ધુમાડો કે ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ. પર્યાવરણ જાગૃતિના અભિયાનો જરૂર ચલાવવા જોઈએ. કસૂરવાર ઉદ્યોગોને સરકારે કડક થઈ બંધ કરાવવા સુધીનો દંડ કરવો જોઈએ. પેટ્રોલ ડીઝલનો વાહનોમાં PUCનો કડક અમલ કરાવવો જોઈએ, જેથી શુદ્ધ હવા આપણે મેળવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ જો કોઈ વાહનોમાંથી ખરાબ ધુમાડા નીકળતા હોય તો તેને આપણે કહી દેવાનું કે ભાઈ તમે આનું PUC કરાવો, બરાબર ને? આપણે એટલું તો કહી શકીએ ને, જેથી કરીને આપણે જ શુદ્ધ હવા મળશે. હવે આપણે ભૂમિનું પ્રદૂષણ જોઈએ. ભૂમિનું પ્રદૂષણ સહેલાઈથી નજરે પડે તેમ નથી, છતાં આજે વિકસતા વિશ્વમાં ભૂમિનું પ્રદૂષણ ખૂબ મોટા પ્રમાણમાં વધવા લાગ્યું છે. વિકસેલા ઉદ્યોગો અને ગટરના પાણી ખુલ્લી જમીન પર છોડી દેવામાં તે જમીનને બગાડે છે. ઉદ્યોગો કે કારખાનાવાળા જરૂર ન હોય તો તેના કરતાં વધુ જમીન પ્રાપ્ત કરે છે, જે એમના કહેવા પ્રમાણે ભવિષ્યના વિકાસ માટે હોય છે. ઉદ્યોગોનો વિકાસ સારી ખેતીલાયક જમીન ઉપર થાય છે ત્યારે તે જમીનને નુકસાન કરે છે. ઉદ્યોગ પોતાનો નકામો ઘન કચરો હોય તે જમીનમાં નાખી રાખે છે. આજે પોલિથીન એટલે પ્લાસ્ટિકનો જે ઉપયોગ છે ખૂબ મોટા પ્રમાણમાં થવા લાગ્યો છે. તો પ્લાસ્ટિક જમીનમાં ભળતું નથી અને જમીન બગાડે છે. શહેરી કચરો હોય જેમાં ખોખા, પ્લાસ્ટિક, સ્ક્રેપ અને રાસાયણિક પદાર્થો હોય છે, જે ઉડી સારી જમીનો અને ખેતરોને બગાડે છે અને જમીન દૂષિત કરે છે. ખેડૂતો દ્વારા વધુ ઉપજ માટે રાસાયણિક ખાતરોનો પણ ઉપયોગ બહોળા પ્રમાણમાં જો થાય તો તે પણ જમીનને બગાડવા અને પર્યાવરણને નુકસાન કરવામાં મોટો ભાગ ભજવે છે. હવે પ્રદૂષણ એક એવી ચેઇન છે જેને તોડવા માટે તમે પહેલું કયું કામ કરશો? દાખલા તરીકે કેટલાક પ્લાસ્ટિકના કપમાં ચા નહીં પીવી, પાતળા પ્લાસ્ટિકની થેલીઓમાં ખાવાની વસ્તુ ન લેવી. તમે કેટલાક લોકોને પ્લાસ્ટિક વીણતા જોયા હશે, તો આ કામ તમને કેવું લાગે? બરાબર ને? હવે જુઓ, તમારે આજુબાજુમાં કોઈ પ્લાસ્ટિક વાપરતું હોય તો તેને પણ ના પાડવાની અને આપણે પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ નહીં. હવે આજે ઉદ્યોગોના અને ગટરોના પાણીનો ઉપયોગ ઉપજાઉ જમીનમાં થવાથી તેમાં પાકતા જે અનાજ છે, શાકભાજી છે, દૂષિત હોય છે, જેના લીધે આપણે ક્ષય અને હાડકાના રોગો થાય છે. તો આપણે ખેડૂતોને પણ જાગૃત રહેવું જોઈએ કે ગંદા પાણીનો ઉપયોગ ખેતરોમાં કરવો જોઈએ નહીં. ઉપજાઉ જમીન ઓછી થતાં અનાજની તંગી સર્જવાની શક્યતા ઊભી થઈ છે. જમીનમાં તે ઉમેરાતા પ્લાસ્ટિક અને કારખાનાઓના પાણી સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરે છે અને ઉદ્યોગોના ઘન કચરા હોય પણ સૂક્ષ્મ જીવાણુઓને માટે ઘાતક બની રહ્યો છે. તો આ જીવાણુઓ જમીનને ઉપજાઉ બનાવે છે, પરંતુ તેના નાશથી જમીન બિનઉપજાઉ બની જાય છે. એટલે આપણે એ સૂક્ષ્મ જીવાણુઓ નાશ ન પામે તે માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ. આપણે ભૂમિ પ્રદૂષણને અટકાવી શકીએ છીએ પણ આપણે પ્લાસ્ટિક અને કેમિકલનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ. ઉપજાઉ જમીનમાં ઉદ્યોગો સ્થાપવા ન જોઈએ. પર્યાવરણનું જતન કરવું જોઈએ. રાસાયણિક ખાતરને બદલે જૈવિક ખાતરો, દેશી ખાતરો વાપરવા જોઈએ. જંતુનાશક દવાઓ ઓછા પ્રમાણમાં ઉપયોગમાં લેવી જોઈએ. નકામા પ્લાસ્ટિક અને ઘન કચરાને બાળીને
કે રિસાયકલ એટલે ફરી તે વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. તેનો નાશ કે ફરીવાર ઉપયોગ કરવો જોઈએ. હવે પડવાશ નવી આપણે જોઈએ પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ, જેમ કે લીલો પડવાશ છે એ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ, જે પાણી પણ બચાવે છે અને પ્રદૂષણ પણ રોકે છે. જેમ કે ટપક સિંચાઈ પદ્ધતિ છે તો એ પાણીનો પણ બચત કરે છે અને વ્યવસ્થિત પાકનું પણ રક્ષણ કરે છે. હવે ધ્વનિનું પ્રદૂષણ એટલે વોઇસ પોલ્યુશન, બરાબર, અવાજનું. હવે વાયુ અને જળ પ્રદૂષણ ઉપરાંત ધ્વનિ એટલે કે ઘોંઘાટ અવાજ હોય તો એ પ્રદૂષણ આપણે ખૂબ વધી રહ્યું છે. કારખાનામાં ચાલતા યંત્રો હોય, વાહનોના કારણે જે અવાજ થાય છે હોર્નના, તે ઘણો ઊંચો હોય છે, જે અવાજનું પ્રદૂષણ ઊભું કરે છે. આપણી પ્રજા અને સમગ્ર વિશ્વની પ્રજા ઉત્સવ પ્રિય છે. આજે લગભગ સમગ્ર વિશ્વમાં અનેક ઉત્સવ ઉજવાય છે, જેમાં મોટા લાઉડસ્પીકરો કે પછી બેન્ડ વાજા, ઢોલ વગેરે વગાડવાથી ડીજે દ્વારાથી ધ્વનિનું પ્રદર્શન થાય છે. તો ચૂંટણી કે રમતોમાં વિજય થવાથી મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવા, વાજિંત્રો વગાડવાથી ધ્વનિનું પ્રદૂષણ થાય છે. શહેરોમાં બસ, રિક્ષાઓ, દ્વિચક્રીય વાહનો મોટા પ્રમાણમાં છે. અયોગ્ય જગ્યાએ પાર્કિંગ કરવાથી આ વાહનોનો ભરાવો થાય છે, જે ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે. એકી સાથે વાહનો બધા ભેગા થઈ જાય તો એને હોર્ન મારી અને અવાજનું પ્રદૂષણ કરે છે. ધ્વનિ પ્રદૂષણથી ઘોંઘાટના કારણે બહેરાશ આવવા ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પડે છે. ચીડિયા પણ વધી જાય છે. વધુ પડતા અવાજથી પ્રકૃતિ પર વિપરીત અસર પડે છે, એટલે ઊંધી અસર પડે છે. ઘણા કીટકો એટલે નાના સૂક્ષ્મ જીવજંતુઓ અને જીવાણુઓ જે છે વાજિંત્રો વગાડવાનો જોઈએ, બરાબર. જીવાણુઓ જેવા ચિહ્નો આપણે મૂકવા પડે છે તે ખરેખર ધ્વનિ પ્રદૂષણની મારકતા દર્શાવે છે અને નાગરિક પોતે જ જો સમજે એ જેનો ઉપાય છે. જો આપણે ઉત્સવો પ્રસંગો દરમિયાન વધુ પડતા અવાજ કરે, વાજિંત્રો વગાડવા ન જોઈએ, ફટાકડા ન ફોડવા જોઈએ, વાહનો યોગ્ય સમયે સર્વિસ કરાવવા જોઈએ, પીયુસી કરવા વનીકરણ કરવું જોઈએ, પીયુસીના નિયમો ખૂબ જ કડક બનાવવા જોઈએ, વસ્તી ગીચતાને નિયંત્રણોમાં રાખી જોઈએ, ઉદ્યોગોએ અવાજને નિયંત્રિત કરવા વનીકરણ કરવું જોઈએ અને વાહનોના અવાજને ઘટાડવા રસ્તાઓની આજુબાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ, રસ્તામાં પહોળા બનાવવા જોઈએ, વધુ પડતા ટ્રાફિકની સમસ્યા હોય તો ત્યાં વન વે બનાવવા જોઈએ. આપણી સમય સૂચક અને સમજદારી જ આપણી પ્રદૂષણથી બચાવી શકે છે આપણને. હવે જો પાણી કેટલું અમૂલ્ય છે એ સૌને સમજાય છે, છતાં મિનરલ વોટર ખરીદતી વખતે આપણે પાણીની કટોકટીની ગંભીરતાથી નથી લેતા. સવાલ માત્ર પાણીનો જ નથી. ગાંધીજીએ કહેલું કે જળ, જમીન અને જંગલ એ સામુદાયિક સ્ત્રોતો છે, એની ઉપર સૌનો સમાન હક છે. માનવ નિર્મિત સમસ્યાઓમાં પાણીનું પ્રદૂષણ અગ્રસ્થાને હોય છે, એટલે પહેલા ક્રમે હોય છે. એનો ઉત્તર શોધવો આપણાથી સહિયારી સામૂહિક જનચેતનાની જવાબદારી, પોતાની જવાબદારી સમજી તેને સ્વચ્છ તેમજ તંદુરસ્ત બનાવવા યોગ્ય ઉપાયો કરવા જ પડશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા જ આપણો પાઠ પૂરો થયો બીજો. હવે એમનું સ્વાધ્યાય જોઈ લઈ. નીચેના પ્રશ્નોના જવાબ આપો. પ્રદૂષણ એટલે શું? મેડિકલ વેસ્ટ કેવી રીતે પ્રદૂષણ ફેલાવે છે? શું ઇલેક્ટ્રોનિક્સ સાધનો કોઈ પ્રકારનું પ્રદૂષણ ફેલાવે છે? તો કેવી રીતે? તમને કેવું વાતાવરણ ગમે છે? કેમ? પછી હવે તમારા જીવન સાથે શો સંબંધ હોય તે જો ખેતર છે, શાળા છે, રાજ્ય છે ને દેશ છે, બરાબર, તમારે લખવાનું છે.
જોડકાજોડો, ગટરનું પાણી, દમણનો રોગ, રાસાયણિક ખાતરો, દવાઓ અને 80 ડેસિબલનો અવાજ. હવે જો નીચે આપેલ છે પ્રશ્ન ચોથો, તમારા ગામ કે શહેરમાં કઈ રીતે પ્રદૂષણ થાય છે તે નોંધો. બરાબર, આટલું વર્ક તમારે પૂરું ધ્યાનથી કરવાનું રહેશે. તો સમજાઈ ગયો ને પાઠ બીજો વિદ્યાર્થી મિત્રો? ચાલો, અસ્તુ.